વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિના કારણે સ્થાનિકો માટે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થતાં નીચાણવાળા વિસ્તારોની સાફ સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરવામાં આવશે અને વહેલી તકે લોકોને સહાય ચૂકવવામાં આવશે। હાલની સ્થિતિ એવી છે કે જ્યાં પૂરની પરિસ્થિતિના કારણે પાણી ભરાયા હતા ત્યાં અમારા ચીફ ઓફિસર અને ડાઉનલાઈન તમામ ટીમો એ જે ગંદકી પૂરના કારણે થઈ હોય, કચરો આવ્યો હોય, બધી સફાઈ કામગીરી ચાલે છે અને જે દવાનો છંટકાવ કરી રહી છે। હજી જો વધુ વરસાદ આવશે તો તંત્ર એલર્ટ મોડમાં છે અને આશા કરીએ કે હવે ફરીથી આવી પૂર જેવી પરિસ્થિતિ ન બને, પરંતુ જો કોઈ પરિસ્થિતિ થશે તો તંત્ર એલર્ટ મોડમાં છે। 3 દિવસથી જે મકાનો કાચા પાકા તૂટી ગયા છે, કોઈનું પશુધન મૃત્યુ પામ્યું છે, એના સતત આંકડા જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવે છે। ડિઝાસ્ટરમાં એને કમ્પાઇલ કરવામાં આવે છે અને જિલ્લા પંચાયતની દરેક ગામ દીઠ ટીમો બનાવેલી છે, 3 વ્યક્તિઓની। એ ટીમો આજ સવારથી સર્વે પણ શરૂ કરી દીધું છે। આશા કરીએ કે 48 કલાકની અંદર સર્વે પૂરો થઈ જાય અને આ લોકોને 3 થી 4 દિવસમાં જે સરકારે માન્ય એમને કમ્પેન્સેશન આપવાનું છે એ એમને વળતર પેટે મળી જાય।